લે આવો ને તો વાગ્યું યાર કોઈ જોતો નહીં ના વાગે पकड़ ले ले रोनी रखो में देख की थाप में भरू आवता ठोकी नहीं है तू हटत तो लका जतो रे वो मारो भाई जतो क्या ठोकर इनको खबर नहीं मन खबर जा ती है मत ब्रो कैमरा नहीं ओवा इमो जो ब्रो क्या एक्सपेंडर के एक्सपेंडर स्प्लेंडर गाड़ी है ये बाइक काला कलर नो काला कलर तो वो खरमत लगती वहां पर कैमरा जो लिए अपने नंबर प्लेट नोट कराई दी ये मोह तो हमें और क्या था खबर नहीं है ये तो मैंने खबर था अब डॉक्टर हूं कि 200 महीना खटवाइयो भाई 6 महीना आई जो ये तू है गैर जन्म गाड़ी है कार बात कैसे जो न तो दवा तू रे अरे હું તો મસ્ત તૈયાર તો દો પણ પાછો ફાની જગા હું મેટા છી પા તાર વળી मैं खातो है तो मांगूंगा मांगूंगा तार मटन बनावे स्पेशल 100 महीनो માટે તાર આપણે જવાનું ઓહો મોંગો બગાડ દે ચાલો ખબર નહીં પડતી બાજી એલો તને ઓનો હું કરીશ રે તું તો નહીં જાવ મગા છકા હું છતા તો તારે ખબર તો પડે ની મારે ગોરી લેતા અને હું આવ ગોમમાં જાય ગોરી લેતા પેલી ડોક્ટર કી રે ગોરીઓ એ બસ યાદ अब ગોમમાં જઈને આવશું પેલું જોઈને આવશું કઈ ખબર છે કાળભાઈનો લકી નંબર 36 પાડ દે ભલવાન મત અને ને કાળભાઈ ભાઈને મારું કાળભાઈ ભાઈને તો મને હલે વાગડી જજો હું આવ છું જાતું જોતા આ મારી છોકરાના તો નંબર મળી ગયો છે જેને માં ભાઈ છોકરાનો નંબર મળી ગયો મને ફોન કરવા દે હા रिंग जाए से ऊपर हेलो हेलो कौन बोलो दिखो सरपंच भाई हाँ बरोबर सरपंच तो भाई भिखा भाई હું કહું છું મારે તમારું पे केस કરવાનો છે જમીએ માં આપેનો કેસ આ તમાર ઘરે એક ગાડી છે ઓ ગાડી છે મારે આ સ્પ્લેન્ડર ઓ મારી છે ગાડી નંબર છે 57 ઓ મારી ગાડી છે हाँ ये गाड़ी वाला है ना मारा भाई ने ठोक्यो છે ના હોય એ ઠોક્યો કાયદેસર માં ભાઈ ને ઠોક્યો છે એક હાથ એક પગ ને ગુડ ફોડ નાખ્યું છે બધા એક એક અંગ એક એક ફોડ નાખ્યું છે યાર હું કેસ કરવા જાઉં છું અરે ઈ મે કરાવવાનો કેસ કે મારા જેરા ભાઈ ના હાથે કઈ મારવામાં આવ્યો છે પણ એમ નહીં કે તે કેસ ને બી શો કરવાનો હાથ અરે યાર પગ ભાગી નાખ્યો હું કેસ ના કરાવવા વાળી વાત કરો છો બે આપણે એક બોમનાની કેસ ને બી જોઈ એટલે આવો કે આપણે બેહીને વાત કરી લઈએ જે હોય કશું વાંધો નહીં આ તો આપણે પેલું ચોકલી ઠીક ચોકલી બોકલી જોઈ તા ઘેર જ આવજો લે હું તા ઘેર જ આવજો માં ઘેર જોયેલું અરે તા ઘેર જ આવજો હેડો ને તા ના ભાઈ માં ઘેર નહીં તાર પેલા ચોકલી આવી જતે ભાઈ પેલી મોકલી વાળી હા તો ચોકલી આવી જા ભાઈ હેડ હા આવી જતે કાયદેસર આ તો તુળ થા હા તા આવી જા તાર ખબર છો સા એ મારા થોડું તાલુકામાં કોમ છે વાળા જતા હું સહી સિક્કા કરાવતા આજે પાછો જજો સહી સિક્કા પાછ કરાવજો મારા તાલુકામાં જવું છે તાલુકા પાછ જજો યાર સમુદ્ર પાસે માર સીઆઈ રોલ કરી શું કર્યું અરે આ જતો હઈ કરશો કરવા ખવા ઉપર તો પેલો કાળબા નહીં ઓ આપો ગોમના પેલા હું છે એ છે કે ચેરિટેબલ માં રેક ઓ વાહ બ્લડ ઓ વાહ ટેસ્ટર માં છે હા એ પણ તો એનો ભાઈ ગમના સો છે તો બાજુના કંપની આવું પણ દૂધ આવે એટલે રાખે છે એ જ કે જે ઈવન ભાઈ ની પેલો જેનો કોક છે એ જતો હજક વાટી હા વારો ની છે પેલો આ જાતો રખડતો છે તો કેન બોડાડો રે એ બોડાડો છે તો પાછો અલે અહીંયા પેલા સિયાન ઠોકી નાખી છે કે આ ને પગનો બોડા બધો વગાડ્યું છે હું હદ કરું છું પેલો કે કેસ કરું એટલે કેસ તો ના કરે કરવું પડે કોક યાર તારું તો લાયસન્સ છે નહીં ને ગાડી ભરી દો ફેડાડે છે યાર તો કેસ કરે તો મારો ભરાઈ જવાન થાય યાર તો પછી કોક કઈ કાઢ ચાલો મને માર ખર્ચો જે થાય આપણે કરી દઈએ આલ દીએ પારાવા તો પણ આપણે જવું પડે યાર એનો કોન્ટેક્ટ કર્યો છે કોઈ છોકરીએ બોલાયા છે આપણે છે છોકરી કોઠીવાળી છોકરી ઓહ મારે બધો રાડે જવું હતું યાર પછી જાય યાર પેલા પેલું પટાઈ જાય મારે પંચાયત નું કોમ હાલ પંચાયત પાસે કડક પંચાયત કરવાનો કે એ પંચાયત મોડ દરમાઈ જવું
અલ્યા ભીખાભાઈ અત્યારે ઘણો ટાઈમ થયો યાર મારે તો અડાજ જવાનું છે યાર મારે તો પંચાયત બધું કોમ કાજ છે કે આમ સરપંચ યાર બધું કોમ જવું છે યાર કેટલો ટાઈમ કર્યો યાર હોય તો ટાઈમ તો યાર મને બી કે લાગે છે કે કેસ બીસ કરવા નહીં ગયા કે કર આમાં કેસ થઈ જશે તો તારો છોકરો હલવાઈ ગયો ભાઈ હો જો કેસ થયો તો તારું કાઠું કમ થઈ જવાનું છે અને આ છોકરું તારું મિલને કે ભણવા શોખ બાર મિલ લે જાય નથી રહેતો બાબજી નથી રહેતો 10 મામા મેલે તો આવી ગયો વળી 11 મામા જો આવી ગયો તો અને બાઈક વાળી કેટલું રફ હેડ હશે એટલે ગામમાં મને કહીશું લોકો કે સરપંચ પેલા ભીખાભાઈને સિયાને કયો કોક તો આવી બાઈકો ના દોડાવે ગામમાં એટલે ગામમાં ચોથા ગેરમાં ટોપો ટોપ હેડ એટલે હેડ પેલા બોલતું ચાલો ભાઈ તમે છો અરે યા તો આપણો માણસ છે યાર ભલે બાજુ આ તો ભલે બાજુના ગામનો રહ્યો ઓબડિયા તારું બાહુ પડે કો ખાતો ભાઈ ભીખાભાઈ જન્મના ભૂખરો રહ્યો તો જન્મના ભૂખરો આટલા પર કરો આયા ખાને હે આ તો હું સમજ બે મારે સર હું કેસ કરવા હેડીશ અલ્યા ભાઈ હું સરપંચ છું અરે તમે સરપંચ હું તમે મારા ભાઈનો હાથ ના ખેલ છો ના તો હું તમે મારા ભાઈના જે માથામાં 7 ટોકાયા છે એરાય હાથા કરી આલ્યો ના તો હું તે મારા ભાઈને આટલો હો ધમતી હો થઈ જાય આટલે હી પગ તોડી નાખ્યો છે કે તે પગ ના ખેલવાનો છે ના તો તારે મારે કેસ કરવો તો બીજું કોઈ કરવું અલ્યા ભાઈ હબળો તમે જો એ સમાધાનની વાત ના કરતા હબળો પણ હું તમને કહું પેલા હબળ્યો વાત તમે યોગ્ય લાગત તમે હું સરપંચ તરીકે મારી ફરજ આવે છે મારા ગામમાં યા આજુબાજુ આપણે 7 ગામની ગ્રામ પંચાયત છે ગ્રુપ વાળી એટલે મારે કોઈ પણ વસ્તુનું નિરાકરણ લાવવું પડે તમે આપણે બાજુના ગામમાં છો ને મારે કેવું એમ છે કે એ ભૂલ થઈ પેલી એ ભૂલ થઈ તમારા હું મારા ભાઈને નહીં યાદ ચૂકવતું મારા ભાઈ કમ્પ્લેન વાટે અડ્યો હતો તો ઓનો અનસ્ય ફાસ્ટ આટન ઠોકી મારી અરે આ ભાઈને ભૂલ સ્વીકારી છોકરાને ઘેર જો માર્યો ઘણું કર્યું ને એને માર્યો છે પણ હબરો હું તમને કહું કે હવે કેસથી તમે થાક્યો ને આયા થાકી અરે અમે થાક્યું ચાલી જાવ પર કેસ કાયદેસર થવા અરે હું સરપંચ છું મારે તો હબરો હું તમને હબરો કાળુભાઈ તમારે જે ખર્ચો તમે કે આપવા માટે બસ તમારે 1 થી 100 સુધી તમે જે ખર્ચો કે હો ને એ આલવા માટે આ પાર્ટી બંધાય છે ભીખાભાઈ કીધું તો ખરું બસ બંધાયેલા છે યાર સમજી જાય તમે બીજે કદા આવું નહીં થાય છોકરા બીજે અરે નહીં થાય તો થા તો આ તો મું તો બીજું કોઈ કાયદેસર કેસ કરે તો બુશ મરાઈ દો હા જે 100% આ ભાઈ ગાડી જ વેચી મારા છે ને ગાડી રહત તો કઈ થશે કે ગાડી ને સો તમારે સિયાન વેચી મારો પણ માર હું જવા પક્કશું તમારા ભાઈ જે થી હો તમે હું કે હો ઓ નહીં સિયાન માર્યો અમાર કોઈ જ હબરો ભાઈ એ બધું તમે લોબુ કરે જેમ કે હા તમારો ખર્ચો ગમે જેટલો બનવાકર બની ગયો છે કાળુભાઈ આપણે પાડો હિસ્સી રોજ તમે જે ખર્ચો આપવા માટે રેડી છે આ હું કહું છું હું સરપંચ તરીકે જવાબદારી લઉં છું તમારે જે ખર્ચો બધું આપવા રેડી છું હોબળો હા અલ્યા હોબળો હું કરો છો યાર તાના મુકેશ કરવા અલ્યા ભાઈ એની મારો સિયો એની જગ્યાએ તમે હોત તો અરે તમે મને ઠોકી હોત કાયદેસર કેસ કરી હે એમ નહીં કહેતો હું તમે ઠોકી હોત મને તો હું કેસ કરવા હેડ્યો તો હું સમજાવું નથી હબરો ભાઈ હું જતો રહું તે મારું હબળું છે હા બતા ભાઈ આ ભાઈની ભૂલ સ્વીકારે છે તો ખર્ચો આપવા માટે તૈયાર છે બોલો તમારું કેવું છે હે ખર્ચો આપી દેશે ત્યારે સમજી દો યાર આપણે મારી જવાબદારી બસ તમે આઈ જોવો તો ખરી અલ્યા ભાઈ જો એ ભાઈ શાંતિ રાખી યાર ઠોકાઈ જાય ભૂલથી કહું છું એક વખત ઓતા મોરો તો મજા આયા પાછી કેસ કરવા જોઈએ અલ્યા ભાઈ કાળો ભાઈ નહીં નહીં બોલતો ને તમારી ખબર છે ખબર હે કાળિયા તારા આવવાનો પ્રશ્ન મારો પડું છે અરે તારી દાદાગીરી શબ્દ કરશે એક વાર તો ભૂલ છે ને બોલતો ને એટલે એક બાતરી પાન નાખી પાઓ જરા હું જઉં તાણે તમારે પોલીસ આવે કે મને સરપંચ ને ફોન ના કરે અરે ના કરીએ આ બધું ઉપર રહી રહે સર પોલીસ આવે તમારે રીતના કુટી લેજો મને ફોન ના કરે હું જાઉં છું ભરતા નહીં તો બંધ થઈ જતા અરે અમે બાના કાઈ દેવાની દાદાગીરી ઘેરા અંબાવાડી હેડો અંબાવાડી હા એ હડો બતાય કે શું વાત તમે જોવો કે અમે ખર્ચો લેવા લાયક છીએ કે નહીં લઈએ જે ખબર આપણે કેટલી 500 કરી દે કશો પણ અધી મુક પૈસા લો અલે હા ભડકા ભાઈ તા કઈ જગ્યા ગેંગસ્ટર તો પૂછજે આવી જગ્યા અમે તો 500 જે ઢાબા લઈ જાવ એમના મત તો કોમ ખાલી તાસિયા એ ભાઈ સુઈ યાર કે તમારે એક શેક હળીના હોયાથી તે શેક બધો ખર્ચો આવે બસ તૈયાર તો પાછું તમારે હેડો કેસ એ ભાઈ શાંતિ રાખી યાર વાપરો ઈમે તો કેસ કરજો માર સેન જેલમાં 3 મહિના ગાલ છે બીજો કોઈ ફરક પણ નહીં પડે જો કરો કરી દો કેસ
મારું ઇજ્જત મારું મન નથી રાખવું. જમીન પર કઈ છોડાઈ દે મારે એ ભાઈ, તમે યાર આવડી વાતો ના કરો યાર. જમીનની મેથીનામાં તો જેઠાબાનું મોન રાખું. તમે બેહો, હું જઉં છું, બે નતો. અરે મોન ના, રાખો બોલો, જેઠાબા, હા, મજવા તે ઈ ઠોક્યો તો કરું. બોલ બે શું કરું છું, બોલજે. કાયદેસર આપ તો જે કીધું નહીં કરું બેઠા શું આવવાનું છે? આટલા જ રહેવાનું છે. હું તો ઓય બેઠા બેઠા કરાઈ દઈશું તો કડક પારાઈ જાય. આપણે એમાં કહીશું અંબા જે અંબા વાળી ઘેર લઈ ગયા ઘરે. બહાર. અરે ઓબા વાળી નહીં જો કેરી વાળી નહીં જો ના ના અંબા વાળી આવીએ, હેડો આવીએ. અરે હોભળો જ ખરા. હા. એ છોકરો અત્યારે છે દવાખાનામાં દાખલ છે. હા બધો ખર્ચો આલવા તૈયાર છે બાબુજી. પાઈ પાઈ નો હેડો, ઓમાં વળે હેડો. તમે વળે. હા, હેડો, અંબા વાળી. જો તમે મેં આવી આવો ગાડી લઈને તમે જો. હારું. હેડો. અલે ભાઈ પતે ને વાડીઓ ના એને પટાવા તો બેઠા યાર, હા મત જ નહીં થાય ભાઈ. આવડી વાતો કરી છે. આપણે એક વસ્તુ આવડી વાત નહીં. આજે કે આપણા છોકરા આજ પગ ભાગ્યો તો આપણે ઉઘરા છીએ યાર. અમુક ઉઘરા જો ને ભાઈ ભાઈ, મા બાપ બરોબર તો છે યાર, થોડું કેસ કરે યાર, શું ફાયદો છે? તઈ શિયો તઈ મેં જેલમાં જતા મારતા જમીન આલીસ પોલીસ છોડી દે. સમજાવવાથી બધો પ્રોબ્લેમ સોલ્વ હા, સમજી જા ને વાત પતી યાર. કહું છું કે હમ જીતા છે જીતા પાછી. આપણે હેડો પૈસાની થોડી સગવડ કરી લેજો. આ સગવડ હતી તો હેડો ખરા. અલ્યા પોપટ અલે પેલા છે ને આયા એટલે આપણે સાંજ નહીં આવી જશે. આ ગોમમાંથી આવતા છે. મને તો લાગે પૈસાનો કોક્ષી યકીન કરતા હારી જો. બાઈક વેચી મારતા છે. તારી આયા બોલ લાગે આયા છીએ રે. દુખાય છે. બંધ થઈ જાય કમર હપ્પુ છે બહળો કરી નાખે તો ખબર છે કાન એ જો પેલા જો પાવતા દી થઈ જાય આપણે. એ આ પીરાને લઈને આવ્યો ને. ભાઈ કાળુભાઈ આ જે ડબા દીકરા બેહો બેહો. શું નામ છે તમારા બાબાનું? હા બુરો બુરો. હા ભુરોજી ગુરુજી નામ છે એમ? હોવા હા હા. તમે એટલું બધી હલો. બે બે બે. આ તમે બે તમે. બે સગા પાએ એ પક્ષ ઊંટી ગયો બા. જો આપણો ભાઈ આ ઓનું આ પગનું પેલું કરાવડાવ્યું. પગનું આખા દવાખાને કદું હાથનું દવાખાનાનું થયું બધું 23,000 રૂપિયા. ચાલ આપણે તે 20,000 રૂપિયા તમે બંધાણા હાલ દીધું ને? તો હાલ જ કોઈ હિસાબ કરો કોઈ હિસાબ તો કરો ને યાર મને. હિસાબ કરી છે ને લખાવ જલ્દી 23,000 રૂપિયા. અને લખવા તો જો જો. પેલા લખી દીધું બરોબર ને? બરોબર હિસાબ ને? બોલો તમારા 23,000 રૂપિયા હિસાબ કીધો. Complete. ભીખાભાઈ બંધાણા ને? બંધોણા હાલ ઓકે પટી ગયું તમારે? અલે ભાઈ બે નથી દુખાય છે. ચલો ભાઈ જાના ભાઈ 23,000 માં તો વાત પતી ગયો. હવે કોઈ હિસાબ બાકી રહેતો નહીં ને? હા આ તો કહેવાની પણ જે ઓના ગેસ ઉપર ના વળાવે છે કોસ ગેસ બગાડી નાખે મે પણ આપણને નહીં લેવાય બધા આપણે ચાલી દે લખો લખો નકા તો લોકો ને રમાતા પછી ગણાવતા પછી લખો. કેટલા લોકો? 13,000 એક ગેસ ના કાન અત્યારે ગેસ ની મહામારી જલ લખો ને એ 100 જલ લખો લોકો ને કાં તો ગમે ગમે વાતો કરતા પછી. એક ગેસ ના 13,000 થોડા 15,000 લખી દઉં. લખો. તું બોલ મને આવડે બોલ બોલ દીકરા ચલો ભાઈ તમારા 23 15 15 ટોટલ 38,000 રૂપિયા ડન. દંડ ચલો તો ભાઈ આપણે ભીખાભાઈ તમે એટલા બધા જઈ ગયા ને? હવે ખર્ચો. એ હોપડજો હા હાબુડા. હા 10 હાબુ લાવ્યો છું ઓહો 100 રૂપિયા વાળા તારના વાળા પર આપણે ભાઈ બંધ કહેવાય ઓછી 10,000 રૂપિયા આબુ લાઈન ના વળતા ના આવું. બરાબર, જે તમે લખો. લખો ને જલ લખો. આબુ ના લખી. 39 હા 39,000 ડન ના આપણે બરોબર પતી? દંડ દંડ પતી. આવો. ચલો ભાઈ આટલો ભરો ભરો. એ હવે નવરાવાળા બે જણા. ઓવા બે જણાના વાળા રાખેલા એ તો આપણે ના કહેવાય આપણો ભાઈ નું કહેવાય લખો લખો ને ગમે ગમે વાતો કરતા પછી લખો. લખો સાચી એ વાત છે લખો. યાર. મનની વાત તો એ બધું કરેલું જો કહી દો કાંઈ પાછી. શું વાંધો નહીં, લખી દો. હા, લખો. 13,000 રૂપિયા? ના 1500 રૂપિયા 1500 રૂપિયા. ચલો ભાઈ 40,500 માં ડન. ઓકે બરોબર બરોબર સદી ઓકે. બાજુ થા તાર બોલતો નહીં અલા પેલું આ બળતો 500 રૂપિયા ભાડો લાવ્યો તમે ગેસ લાવી એટલે બરતો કા લાતે. અલા, એટલે પણ હું આખો દાડો ગેસ બાળું યાર હા, કંટાળો ના આવે આપીને ગેસ આખો ખવડાયો તો ના તાણા? એના પર પાણી મેળવું તું ના અમારે બળી તો બાળી તો યાર લાવ્યો તો પણ પેલું શાક બનાવવાનું તો ગેસ પટી ગયો તો તે પછી આખો દાડો કેટલા છે ને? એના એક બળી ત્યારે 500 રૂપિયા કેટલા ભાડા હતા? 1500 લખો ઈ. 1500 લખી દો લખો. લે ભાઈ 42,000 રૂપિયા પતી ગયું બધું આપણો. હા અરે દુખાય છે. અરે રે જો માં ભાઈ શું દુખાશે અત્યારે જોજો ખાલી કશો વાંધો નહીં. લે હા, કાંઈ 13,000 એમને માલ દે 45,000 રૂપિયા આપણો પતી ગયું પૂરેપૂરું. હા હા આ 45 માં પૂરું. હા અલા અરે બસ દુખાય છે. અરે આરામ કર આરામ કર જો આરામ જો
કાલ તો દવા લેવા જવાનું થવાની. કશો વાંધો નહીં. હવે 50 45 મને શીખા અને પેલી ગાડીઓ કરી છીએ પણ એ તો સાલ જા દવા દઈ જડજો. લખો કેટલા હતા એ બોલો હવે. 20,000. ઈ તો શી ગાડી BMW લઈને જતા હતા ના 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 મર્સિડીઝ આવી હતી. તારે બાઈક જ કાઢું કરવાની વાત કરી છે ને. અને 2 મહિના અરે માથું દુખે રે આ જો આમાં ભાઈ દુખાશે. માથું દુખે છે બસ ઊંઘ જા, ઊંઘ જા. ભલે ભાઈ હાઈટ ને 65,000 માં આપડા પચી ગયું. ઓકે હા લેડો બધે 65,000 માં આપી દેજો ઓકે. આમાં કોઈ ગમે ગમ કશા કોઈ કાલ પછી વાત ના થઈ. ઓહો પેલા મહેમાનો યાર સાખવટ કરવાની યાર. એ બાકી છે ઓહો એ કેટલું છે એ કોસ તક દે. ઈ તો છે સાન કોટલા લે માર તો યાર ખાનદાની ગમન છે. ખાનદાન અમારે લખો ને 20 જણા અમાર ખાનદાનમાં રહે છે. મહેમાન કેટલો 70,000 રૂપિયામાં આપણે થઈ ગયું. હા 70,000 માં ઓકે. ઘર બેન હા સકો એમ પટી બધું 70,000 માં. એને પૂછો ભાઈ બધો વ્યવહાર એ કરે અને તમે શું કરો છો હું આપણા શિયાળ હોર રાખું ભયાની સિયાની ઠીક હે તાલબા ભાઈ થાય. ભાઈ ભાઈ એટલે નો નસલે પ્રેમથી લઈ યાર બધું. આપણે તો ના કહેવાય આ તું ખાઈ જા હાલે જા જો આપણે 70,000 માં ભીખો ભાઈ તમને 70,000 રૂપિયા આપી દે. એક કોમ કરીએ ઘર બધું આ હું ટોટલ બોલી દઉં. બોલ દો ટોટલ આપણે રાખો કે કેટલા એ રોની કેટલા 1 લાખ રૂપિયા. એટલા બધા હતા તા યાર કોઈ બે અરે જવા દે જવા 1 લાખ અલ્યા, કાળો ભાઈ આ વધારે નહીં. કોઈ ના આપે છે યાર. એ બાવજા વાતો કરશે ને આપણે લાખ આલે ચલો ભાઈ આ તમારા 1 લાખ રૂપિયા ફાઇનલ. ગણેશો વાત ના થઈ જોઈએ ના કોઈ થાય નોમ ના પૂછે સાચી જીવ. પોલીસ સ્ટેશન કોઈ જવું ના ના જવું મને જોઈએ. મજા નહીં આવે નહીં જાય. અને હું કહું છું લખાઈ સહી જાય કરી દેજો બધા. હા. એક નંબર એટલે ભાઈ એટલે સહી કરો. એટલે આપણા પાસે ફરું ના જો આવો ચીજો. ચાલો ભાઈ જાઓ. હા કે સહી કરી દે આપણે. પરમેનન્ટ આને સહી કરવી પડે. આ વચ્ચે જઈને સહી કરી દો. સહી કરો. હાલો ભાઈ. આ સહી બાકી છે આ એક જ લોકો. હા, હા. આ તું ખાય હા, ભાઈ ભાઈ હા હા બસ ઓકે. અને હું કીધું આ 1 લાખમાં તમારા ભાઈ બધું થઈ ગયું. થઈ હવે અમે જીએ છીએ એના છોકરાને તમે હાથ સમજો બરાબર? લેડો ભીખા ભાઈ. ખબર પૈસા છે સાબા તો ના સાદા પડે ત્યારે અહીંયા માટે કોણ કરું તો કોક કેવું પડે. તો કહી દો ઉભા થયા મરદા. નહીં હું તો નહીં કરતો. જે બાબા કે જે ઢોકા સેલ લે છે. ના સરપંચ તમે બોલો બોલો. તો મિત્રો તમે ગાડી બાડી ચલાવો તો જોઈને ચલાવજો સોંચિયા હોક ને દેવડી નાખ્યો ગાડી બાડી ચલાવો ધ્યાનથી ચલાવો હવે આખીને હા વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં પાછા જય રામાપીર જય ગોગા